જોઈએ સમાચારો વિસ્તારથી તો નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં રહેતા પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા। સ્થાનિક નાવિકો પણ બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા। 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે। એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે। 7 લોકોની શોધખોળ શરૂ કરાઈ છે। પ્રશાસનની ટીમ નર્મદા પહોંચી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયેશ આપી રહ્યા છે। જયેશ, 8 લોકો ડૂબ્યા જેમાંથી એકને બચાવી લેવાયો છે। જાણવા માંગે શું હજુ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે અને શું અપડેટ સામે આવી રહી છે આ ઘટનાને પગલે? પ્રવાસીઓ આજે નર્મદા જિલ્લામાં ફરવા માટે આવ્યા હતા અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ તેઓ નજીકમાં જ આવેલ પોઈચા તટ ઉપર નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા। જે તેમની સાથે 3 જેટલા બાળકો પણ હતા અને તેમાંથી 2 જેટલા બાળકો ડૂબવા માંડ્યા હતા અને તેને બચાવવા માટે અન્ય લોકો પણ પડ્યા હતા અને આને કારણે જે કુલ 8 લોકો છે 8 લોકો તણાવવા માંડ્યા હતા। જે તેમજ એ લોકોએ જ્યારે મદદ માટે બૂમો પાડી તો સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બહાર કાઢી અને બચાવી લીધો છે, પરંતુ અન્ય 7 જે લોકો છે હજી પણ પાણીમાં ગરકાવ છે અને તેમનું રેસ્ક્યુ હજી પણ ચાલી રહ્યું છે। સ્થાનિક નાવિકો ઉપરાંત રાજપીપળા ટાઉન પોલીસની ટીમ, રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ હજુ પણ ચાલુ જ છે। એટલે કહી શકાય કે હજુ પણ 7 લોકો જે છે તે પાણીમાં છે અને એ લોકોનું રેસ્ક્યુ હજી ચાલુ છે। જી બિલકુલ, આભાર જયેશ। તો ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે બાળકોને અને માતા પિતા બાળકોને લઈને ફરવા નીકળતા હોય છે, ત્યારે હવે ચોંકાવનારા કિસ્સા જે ઘટનાઓ સામે આવી રહી છે તેના પર ઉદાહરણ લેવું જરૂરી છે, કારણ કે આ પ્રકારે ઉનાળાની ગરમીને કારણે લોકો તળાવ અને નદી જેવા સ્થળોએ વધારે મુલાકાત લેતા હશે અને તેમાં નાહવા પડતા જ આ પ્રકારની દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ વધી જાય છે। હાલ નર્મદામાં આ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા છે। જોકે એક યુવકને બચાવી લેવાયો છે, પરંતુ હજુ પણ 7 લોકો તેઓની શોધખોળ જારી છે।